જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છીએ 15 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 10 પ્રશ્નો. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો. અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે કરંટ અફેર્સ તમારે બીજી ક્યાંયથી ગોતવાની જરૂર ન પડે. અને મિત્રો કરંટ અફેર્સની નોટ તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે. તો ચાલો મિત્રો હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હિતાચી એનર્જીની નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના કંધારી ખાતે. પ્રશ્ન બીજો જોઈએ. તાજેતરમાં તુર્કી પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો એ છે રુદ્ર ગૌરવ શ્રેષ્ઠ. પ્રશ્ન ત્રીજો જોઈએ. તાજેતરમાં 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ એટલે કે ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ આયોજન કરવામાં આવ્યું હતું સ્વિટ્ઝરલેન્ડના જેનીવા ખાતે. પ્રશ્ન ચોથો જોઈએ. તાજેતરમાં ભારતમાં કઈ સંસ્થા દ્વારા પ્રથમ સ્વદેશી HPV સ્ક્રીનિંગ ટેસ્ટને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો એ સંસ્થાનું નામ છે ટાટા મેમોરિયલ સેન્ટર. પ્રશ્ન પાંચમો જોઈએ. ભારતનું સર્વશ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે જવાહરલાલ નહેરુ પોર્ટ. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. તાજેતરમાં ઇન્ડિયા AI મિશનના સહયોગથી વિકસાવવામાં આવેલ ભારતના સ્વદેશી AI વિડીયો સ્ટોરી જનરેશન મોડેલનું નામ શું છે? તો મિત્રો એનું નામ છે વારિયા. પ્રશ્ન સાતમો જોઈએ. રશિયા ગ્રાન્ડ સેન્ડ માસ્ટર કપ 2026થી કયા પ્રખ્યાત ભારતીય રેત કલાકારને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ કલાકાર છે સુદર્શન પટનાયક. પ્રશ્ન આઠમો જોઈએ. તાજેતરમાં વર્લ્ડ કેટલબેલ ચેમ્પિયનશિપ 2026ની મિલિટરી સ્નેચ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો એ છે શિવાની અગ્રવાલ. પ્રશ્ન નવમો જોઈએ. FE એટલે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ બેસ્ટ બેંક્સ એવોર્ડ્સ 2026માં બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો એ છે કે સત્યનારાયણ રાજુ. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2026 ક્યાંથી લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો એ લોન્ચ કરવાની છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી. તો મિત્રો આ હતા 15 જૂન 2026ના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.